સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર જો કોઈ હોય તો એ છે આપણો ભારત દેશ। દિલ્હી ખાતે 2015માં એક વિશ્વ રેકોર્ડ સર્જાયો। શિવને યોગના કારક માનવામાં આવે। ચાલો આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની દિશામાં ચાલીએ। નથી થતી એમને ક્યારેય કોઈ બીમારી જે જીવનમાં રોજ યોગ કરવાની કરે છે સમજદારી। નમસ્કાર મિત્રો, હું ચિરાગ મકવાણા ઇન્સ્પિરેશન વર્લ્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં સંયુક્ત રાષ્ટ્રસભાને સંબોધીને કહ્યું હતું, विषय पर आज विशेष रूप से आपसे Today I would एक like बात to कहना talk चाहता हूं। about योग specifically हमारी पुरातन યોગ એ ભારતીય પરંપરાની એક પ્રાચીન અમૂલ્ય ભેટ તે મન અને શરીર, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા અને મનુષ્ય અને પ્રકૃતિ સાથે સુમેળ સાધે છે। તે ફક્ત કસરત માટે નથી, પરંતુ પોતાની જાત સાથે, વિશ્વ અને પ્રકૃતિ સાથે એકતાની ભાવના શોધવાનું। તો ચાલો મિત્રો, આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને મનાવવાની દિશામાં આપણે આપણું એક પગલું આગળ વધારીએ। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015થી દર વર્ષે 21 જૂનના રોજ મનાવવામાં આવે છે। નરેન્દ્ર મોદીએ 21 જૂન એટલા માટે તારીખ સૂચવી હતી કે તે ઉત્તર ગોળાર્ધનો એ વર્ષનો સૌથી લાંબો દિવસ છે। વર્ષ 2015ની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક 10 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો। યોગ એક સંસ્કૃત વર્ડ છે જેનો અર્થ થાય છે જોડાણ। હિન્દુ દંતકથાઓ અનુસાર શિવને યોગના કારક માનવામાં આવે છે। તેને આદિયોગી અથવા તો પ્રથમ યોગી તરીકે પણ ઓળખવામાં આવે છે। સપ્ત ઋષિઓ દ્વારા યોગ ફેલાવવામાં આવ્યો। યોગ એ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે। સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં, આપણો ભારત દેશ છે। આજે યોગ એ પૂરા વિશ્વમાં જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે અને તેની લોકપ્રિયતા પણ દિન પ્રતિદિન વધી રહી છે। યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે। હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મમાં યોગને ધ્યાન અવસ્થા સાથે જોડવામાં આવે। રાજપથ દિલ્હી ખાતે જ્યારે 2015ની અંદર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે 35,000+ જેવા વ્યક્તિઓ આ યોગની અંદર જોડાયા હતા। સાથે સાથે તે સમયે 84 જેવા દેશોએ ભાગ લીધો હતો, જે એક વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો। યોગના અદ્ભુત અને કુદરતી ફાયદાઓને વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવા માટે આપણે યોગ દિવસની ઉજવણી કરીએ। લોકોને પ્રકૃતિ સાથે જોડવા માટે આપણે યોગ દિવસની ઉજવણી કરીએ। દુનિયામાં વધી રહેલા નવા રોગોને ઘટાડવા માટે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। લોકોને તણાવ મુક્ત કરવા માટે યોગ દિવસની ઉજવણી થઈ। આ યોગ આપણા શરીર માટે તો ખરું જ, સાથે સાથે આપણા જીવન સાથે પણ કનેક્ટેડ છે। તો મિત્રો, આપણે યોગ દિવસની ઉજવણી સારી રીતે બધા કરીશું। અને જો મિત્રો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।